નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 2024ને બાય બાય અને 2025ને વેલકમ કરવા માટે દેશભરમાં જોવા મળતો થનગનાટ। ગોલ્ડ સામે લોન લેનારા લોનધારકોમાં ડિફોલ્ટરની વધતી જતી સંખ્યા। બાંગ્લાદેશમાં મોટી નવાજૂની, 30 લાખ વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું ભાવિ નક્કી કરશે। ગત ઉનાળો સૌથી ગરમ રહ્યા પછી 2025માં પણ ઉનાળો કાળઝાળ રહેવાની વ્યક્ત થતી આગાહી। જામનગરમાં ₹14 લાખની ધોળે દિવસે થયેલી સનસનાટીભરી લૂંટમાં ઝડપાઈ જતા 2 આરોપીઓ। જામનગર સહિત રાજ્યભરમાં લોકોની ફરિયાદો નોંધી લેવા પોલીસ વડાઓને આદેશ કરતી રાજ્ય સરકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 2024ના વર્ષનો અંતિમ દિવસ છે। સારા નરસા અનુભવો, ખાટી મીઠી યાદો, અવિસ્મરણીય સંભાવનાઓ ઉપરાંત અનેક સારા નરસા બોધપાઠ સાથે આજે રાત્રે 12 વાગ્યે 2024નું વર્ષ વિદાય લેશે અને નવા વર્ષ 2025નો પ્રારંભ થશે। નવી આશાઓ, ઉમ્મીદો, સપનાઓ સાથે નવા વર્ષનો પ્રારંભ થશે। એવામાં આજે 31સ્ટની ઉજવણીનો ઉન્માદ દેશભરમાં છવાયો છે। બાય બાય 2024 અને વેલકમ 2025ની ઉજવણી કરવા દેશના નાના મોટા શહેરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। પાર્ટી રસિયાઓ ગેલમાં છે। આજે રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષને વધાવવા હોટલો, પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ફાર્મ હાઉસ, ડિસ્કોથેકમાં વિવિધ પ્રકારના સેલિબ્રેશનના આયોજનો થયા છે। ડીજે વિથ ડાન્સ ડિનરના કાર્યક્રમોમાં ભાગ લેવા યુવા વર્ગ થનગની રહ્યો છે, તો બીજી તરફ આ ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે। દેશભરમાં કેક કાપીને પણ નવા વર્ષને વધાવવાની તૈયારીઓ થઈ છે, તો બીજી તરફ હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળોએ પણ નવા વર્ષની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનામાં ગોલ્ડ સામે લોન લેનારા ગ્રાહકોમાં ડિફોલ્ટ કેસોમાં ઝડપથી વધારો થયો છે। RBI દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જૂન 2024 સુધીમાં બેંકો અને NBFCની ગોલ્ડ લોન NPA 30% વધીને 6,696 કરોડ રૂપિયા થઈ ગઈ છે। 3 મહિના પહેલા માર્ચ 2024 સુધીમાં આ આંકડો 5,149 કરોડ રૂપિયા હતો। RBIના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં ગોલ્ડ લોન લેનારા લોકોની સંખ્યામાં પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 14.6%નો વધારો થયો છે। RTIના જવાબમાં RBIએ કહ્યું કે જૂન 2024 સુધી કોમર્શિયલ બેંકોની ગોલ્ડ લોન NPAમાં 62%નો મોટો વધારો નોંધવામાં આવ્યો છે। માર્ચ 2024માં તે ₹1,513 કરોડથી વધીને ₹2,445 કરોડ થયો હતો। NBFCના આ કિસ્સામાં જૂન 2024માં આ આંકડો ₹3,636 કરોડથી વધીને ₹4,251 કરોડ થયો છે, જે લગભગ 24%નો વધારો છે। નવા વર્ષ 2025ને આવકારવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વાતાવરણ અલગ છે। અહેવાલો અનુસાર આજે એટલે કે 31મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં શેખ મુજીબર રહેમાનના સમયમાં 1972માં બનેલા બંધારણને ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે। આ સિવાય રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જેવા પદો પણ ખતમ થઈ શકે છે। તે જ સમયે જુલાઈમાં શેખ હસીના વિરુદ્ધ આંદોલનને ક્રાંતિનો દરજ્જો આપી શકાય છે। આ ઈરાની ક્રાંતિ જેવું હશે, જેના પછી શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું અને ભારત આવ્યા। એવા સમાચાર છે કે શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી સંગઠન દ્વારા નવા ગણતંત્રની જાહેરાત કરવામાં આવી શકે છે। ભેદભાવ સામેના વિદ્યાર્થીઓ નવા ગણતંત્રની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા છે। હજી સુધી બાંગ્લાદેશને ઇસ્લામિક દેશ જાહેર કરવામાં આવશે કે તેને બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક બનાવવામાં આવશે તેવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। હાલમાં અસ્થિરતા છે અને રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ જેવા પદોને નાબૂદ કરવાથી તેમાં વધુ વધારો થઈ શકે છે। આનાથી ભારત જેવા પડોશી દેશોની ચિંતા પણ વધશે। ભારત માટે પડકાર એ છે કે જો તે બાંગ્લાદેશમાં કોઈની સાથે વાત કરે તો તે કોણ હશે? હાલમાં ત્યાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી અને વચગાળાની સરકારના વડા નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ છે। પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કટ્ટરપંથીઓને ખૂબ સમર્થન આપ્યું છે, જેના કારણે ભારત સહિત ઘણા દેશો ચિંતિત છે। અમેરિકાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે। વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે અને 2025 આપણા બધાની સામે ઊભું છે, પરંતુ તે પહેલા જ યુએને ક્લાઇમેટ ચેન્જને લઈને મોટી ચેતવણી આપી છે। 2024 સૌથી ગરમ વર્ષોમાંનું એક રહ્યું છે, પરંતુ વર્ષ બદલાયા બાદ પણ સમગ્ર વિશ્વને ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। 2024 સૌથી ગરમ વર્ષોમાંનું એક રહ્યું છે, પરંતુ વર્ષ બદલાયા બાદ પણ સમગ્ર વિશ્વને ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે।
યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે 2025માં આગળ શું થશે તેની કોઈ ગેરંટી નથી. તે જ સમયે વિશ્વ હવામાન સંસ્થાને અપેક્ષા છે કે 2025 સૌથી ગરમ વર્ષોમાંનું એક હશે. છેલ્લા 10 વર્ષ ખૂબ જ ગરમ રહ્યા છે. વર્ષ 2024માં ઘણા દેશોએ આકરી ગરમીનો સામનો કરવો પડ્યો છે. હીટવેવ ભારતના ઘણા શહેરોને અસર કરે છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યું હતું કે હીટ સ્ટ્રોકથી 760 મૃત્યુ નોંધાયા હતા, જેમાં 17 રાજ્યોમાં 733 મૃત્યુ અને 40,000થી વધુ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લૂંટ તથા ચોરીના આરોપીઓને ઝડપી લેતી પોલીસ અને વિગતો આપતા એસપી. પોલીસ FIR ન લેતી હોવાનો મુદ્દો રાજ્યમાં ગાજ્યો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। टू व्हीलर में सौथी વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध।
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સોમવારે સાંજે 7:01 વાગ્યે દાઉદી વોરા જ્ઞાતિના એક મહિલાએ લૂંટની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ફરીદાબેન નામના આ મહિલાએ એમ જણાવ્યું છે કે તેમના ઘરમાં લૂંટારુઓ ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ રોકડ અને સોનાના દાગીના મળી ₹14 લાખની માલમત્તાની લૂંટ ચલાવી છે. જોકે આરોપીઓ કેટલા હતા અને આશરે કેટલી ઉંમરના હતા તેમજ કઈ ભાષા બોલતા હતા તે બધી બાબતો અંગે ફરિયાદમાં કોઈ વિગતો જણાવવામાં આવી નથી. શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં તાર મામત સોસાયટીમાં પ્લોટ નંબર 26માં નુરુબી નામના બંગલામાં 14 લાખની માલમત્તાની લૂંટ થઈ છે એવું ફરીદાબેન નામના મહિલાએ જાહેર કરતા જણાવ્યું છે કે લૂંટનો આ બનાવ ગઈકાલે સોમવારે બપોરે 12:15 વાગ્યા આસપાસ બન્યો હતો. ફરિયાદમાં આ મહિલાએ એમ જણાવ્યું છે કે લૂંટારુઓએ આ ફરિયાદી મહિલાને મોઢામાં કપડાનો ડૂચો ભરાવી દીધો હતો. લૂંટારુઓએ આ ફરિયાદી મહિલાને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. લૂંટારુઓએ મોઢા પર બુકાની બાંધી હતી કે કેમ તે અંગે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લૂંટ થઈ ત્યારે ફરીદાબેન નામના આ મહિલા ઉપરાંત તેમના પુત્રવધુ અને એક બાળક પણ આ બંગલામાં હતું. જોકે આ પ્રકારની વિગતોનો ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરાંત એમ કહેવાય છે કે ગઈકાલે સોમવારે બપોરે 12:20 માંડીને 12:40 સુધી સતત 20 મિનિટ સુધી આ લૂંટારુઓએ આ બંગલામાં આતંક મચાવ્યો હતો. ફરીદાબેન નામના મહિલાએ ફરિયાદમાં એમ લખાવ્યું છે કે લૂંટારુઓ બંગલાની તિજોરીમાંથી ₹1 લાખ રોકડા, 10 તોલા વજનનું સોનાનું બિસ્કિટ, 6 ગ્રામની સોનાની બુટી, 3 ગ્રામની સોનાની 2 ગીની, 12 તોલા વજનની સોનાની 4 બંગડી અને માણેકના નંગવાળી ચાંદીની 1 વીંટી મળી કુલ ₹14,07,500ની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. એવી વિગતો પણ જાહેર થઈ છે કે લૂંટારુઓએ પોતાની ધાક જમાવવા 2 વર્ષના બાળકને ફડાકો ઝીકી દેતા બાળકના કાનમાંથી લોહી વહેવા માંડ્યું હતું. આજે મંગળવારે સવારે પોલીસ રિપોર્ટમાં આ વિગતો જાહેર થયા બાદ બપોરે એવું જાણવા મળ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં અમુક શખ્સોની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે 2 શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા હતા. ત્યારબાદ આજે મંગળવારે સાંજે એસપી પ્રેમસુખ ડેલુએ એક પત્રકાર પરિષદ યોજી આ લૂંટ તથા ગત 18મી ડિસેમ્બરે 2 વ્હીલરના એક શોરૂમમાં ₹2.37 લાખની ચોરી થઈ હતી તેના 2 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હોય. આ લૂંટ તથા ચોરી અંગેની અને આ બંને ગુનાના આરોપીઓની વિગતો પત્રકારો સમક્ષ આપી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે ચોરીના ગુનામાં મુંબઈના યતીન પ્રવીણ સિંદ્રોજા અને નેપાળના સુનિલ શિવ પરિહારને ઝડપી લીધા છે. આ ઉપરાંત લૂંટના ગુનામાં પોલીસે પોરબંદરના 2 શખ્સો હિતેશ પ્રેમજી હોદાર અને ધાર્મિક હરીશ વરવાડિયા નામના 2 શખ્સોને ઝડપી લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટની ફરિયાદમાં ₹14,07,500ની લૂંટ દર્શાવવામાં આવી હતી. પોલીસે જાહેર કર્યા પ્રમાણે આ શખ્સોના
કબજામાંથી દાગીના અને રોકડ મળી 18,29,372નો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ લૂંટ તથા ચોરી તેમજ ચારેય આરોપીઓ અંગે એસપીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના સિટીના જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, આના તાર મામદ જે સોસાયટી છે, આ સોસાયટીમાં કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો. અને લૂંટનો જે બનાવ બન્યો હતો, હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે આને અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે, આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો, આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે. આ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો બનાવ બન્યો હતો, આમાં જે ફરિયાદી છે આનું નામ ફરીદાબેન છે. અને ફરીદાબેનના ઘરે કાલે 2 માણસ આવ્યા હતા અને આને દવા આપવાનું કહીને અને પછી એને ધક્કો મારી દીધો હતો. અને આને અને આની પુત્રવધુ જે ઘરે હતી, આને બંનેને બાંધીને અને પછી આને ઘરના અંદર લગભગ 240 ગ્રામ यानी 24 તોલાના આસપાસ સોનો અને 1 લાખ રૂપિયા નગદી એ લોકો લૂંટ કરીને લઈ ગયા હતા. આ સૂચના પોલીસ સ્ટેશનને મળતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને બીજા સિનિયર અધિકારી તુરંત આ જગ્યા ઉપર પહોંચીને અને આખો જે જગ્યા છે આનો નિરીક્ષણ કરીને અને પોતાના જે ઇન્ટેલિજન્સ અને જે હ્યુમન સોર્સના માધ્યમથી કામગીરી કરી અને ટોટલ જે 2 આરોપી આ ઘટનામાં હતા, બંને આરોપીને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે. એ જે બંને આરોપી છે, એકનું નામ છે હિતેશભાઈ પ્રેમજીભાઈ હોડાર, જાતે ખારવા, લગભગ 28 વર્ષ અને આસપાસની ઉંમરનો છે અને એ લોકો આ પોરબંદરનો નિવાસી છે. બીજો જે આરોપી છે આનું નામ છે ધાર્મિક હરીશભાઈ વરવાડિયા, એ પણ ખારવા અને આની ઉંમર 21 વર્ષની આસપાસ છે અને એ પણ પોરબંદરના નિવાસી છે. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા. અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લગભગ આજથી 15 દિવસ પહેલા અવધ ઓટોમોબાઈલ્સ જે હીરો હોન્ડાનો શોરૂમ છે, આમાં ચોરીનો જે ઘરફોડીનો ચોરીનો જે બનાવ બન્યો હતો, આ બનાવના લીધે આ એલસીબી અને જે સિટી એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે, આ બધા દ્વારા કાર્યવાહી ચાલુ હતી. આ દરમિયાન સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોતાની જે ટેકનિકલ રીતે અને હ્યુમન ઇન્ટના રીતે અમે વધુ જે જાંચ કરીને અને આગળ અમે વધ્યા ત્યારે અમે જે ગુનો છે આનો ડિટેક્ટ થયો છે. અને આ ગુનામાં જે આખી ગેંગ હતી, આ એક નેપાળી ગેંગ છે અને આમે જે ટોટલ જે છે 5 આરોપી આમ ગેંગમાં હતા. અને આ જે ગેંગ હતી આ સ્પેશિયલી જામનગર ચોરી કરવા માટે આ ગેંગ આવી હતી. અને આ જે આપણે અવધ ઓટોમોબાઈલ્સ હતો, આમે લગભગ 2 લાખની આસપાસની એ લોકો ચોરી કરી હતી. આમાં જે મુખ્ય જે આરોપી હતો, આનું નામ યતીન પ્રવીણભાઈ સિંદ્રોજા, એ અત્યારે અંધેરી વેસ્ટ મુંબઈમાં રહે છે. અને બીજો જે આરોપી છે આનું નામ સુનિલ શિવ પડિયાર, એ પણ નેપાળી છે અને એ પણ અત્યારે મહારાષ્ટ્રમાં રહે છે. પોલીસ દ્વારા આખી જે જાંચ કરીને અને આને મુંબઈથી બંને આરોપીને પહેલે પકડવામાં આવેલ હતા. અને આ પછી જે ત્રીજો આરોપી છે અત્યારે ઉમેશ ઉર્ફે વિરેન્દર માન બહાદુર, આને પણ મુંબઈની પોલીસ દ્વારા અત્યારે પકડી લીધો છે અને આને ટીમ લઈ આવે છે. આમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આ જે ચોરી થઈ હતી, આ ચોરીમાં જે આ નેપાળી ગેંગ છે, આ નેપાળી ગેંગનો જે મુખ્ય આરોપી છે યતીન પ્રવીણભાઈ, આ ઉપર અત્યાર સુધી ટોટલ મુંબઈ અને આસપાસ એવી રીતે આ જે ગેંગ છે આ વિશેષ રૂપથી શોરૂમમાં ચોરી કરે છે. તો આ યતીન પ્રવીણભાઈ સિંદ્રોજા જે છે આ ઉપર લગભગ આ રીતે ચોરીના ટોટલ મુંબઈમાં અને આસપાસના જે ડિસ્ટ્રિક્ટ છે આમાં 16 ગુના દાખલ થયેલ છે. અને અત્યારે જે ઉમેશ આને જે મુંબઈ પોલીસ તરફથી આને લઈને આવે છે, આમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને એવા કહેવા માંગુ છું કે આ જે ગેંગને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પકડી હતી, લગભગ 8-10 દિવસ આખી ટીમ જે બહાર રહી હતી, આ ટીમ દ્વારા આને પકડ્યા પછી મુંબઈના 2 ગુના જે ત્યાંના હતા, આપણી પોલીસ આને ડિટેક્ટ કરીને આપ્યા છે. તો સિટી એ ડિવિઝન પોલીસ
અને પીઆઈ ચાવડા દ્વારા બહુ સરસ રીતે અમે કામગીરી કરેલી છે અને આપણા જે જામનગરમાં ચોરી કરવાવાળી આ ગેંગ અને મુંબઈના પણ 2 ગુના અમે ડિટેક્ટ કરીને અને એક સરસ કામગીરી કરી છે. આ બદલ પણ હું સિટી ડીવાયએસપી જયવીર ઝાલા અને એને ચાવડાને હું બધાઈ આપું છું. પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે. વર્ષોથી ઉઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી છે. આ મામલે 27 ડિસેમ્બર 2024ના રોજ અધિક ગૃહ સચિવ M.K. દાસે તમામ જિલ્લાના એસપી અને મોટા શહેરોના પોલીસ કમિશનરને 4 ફકરાનો પત્ર લખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ FIR નોંધવામાં આળસ અને બેદરકારી દાખવે છે એવી ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે. હવે સરકારે આ વાતને ગંભીરતા લીધી છે. નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહીં અને દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોય ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવે છે. તાજેતરમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવા અંગે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. આ લોક રજૂઆતને પગલે સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ લેતી નથી. અધિક ગૃહ સચિવ M.K. દાસે આ અંગે તમામ એસપી અને પોલીસ કમિશનરને લખેલા પત્રમાં લખ્યું છે કે ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. FIR ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના બિનગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે તેની ફરિયાદ વણ ઉકેલાઈ રહે છે. તાજેતરના સ્વાગતમાં પણ એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા, જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરતા હોય. 26/12/2024ના રોજ યોજાયેલા તાજેતરના સ્વાગતમાં વાત સામે આવી હતી. એ સંબંધિત તમામ પોલીસ કમિશનરો અને જામનગર સહિતના પોલીસ વડાઓ કે જેમની સ્વાગત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી એ તમામ મુદ્દે FIR નોંધશે અને તે જ દિવસે આ ઓફિસને જાણ કરશે. રાજ્યના અધિક ગૃહ સચિવ દ્વારા દરેક જિલ્લાના પોલીસ વડાને લોકોની પોલીસ ફરિયાદ લેવાનો જે હુકમ કરવામાં આવેલ છે તે આવકારદાયક છે, પરંતુ આ પત્રનો જિલ્લાના પોલીસ વડાઓ અમલ કરશે તેવો વેધક પ્રશ્ન ગુજરાતની જનતા કરી રહી છે. કારણ કે ભૂતકાળમાં પણ આ રીતના પત્રો રાજ્યના ગૃહ વિભાગે જિલ્લા પોલીસ વડાઓને લખ્યા છે, જેનો આજ દિન સુધી અમલ થયો નથી, જેને કારણે ગુજરાતની જનતા રાજ્ય સરકારના આ પત્ર સામે પણ શંકા કરી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે રોજની સામાન્ય લખાતી FIR સામે કેટલી ગંભીર FIR દાખલ થઈ છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું GG હોસ્પિટલ સામે ગટરની ઉપાધિ અને 31st ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું.
જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં જીજી હોસ્પિટલ સામે સંખ્યાબંધ દુકાનો આવેલી છે. આ દુકાનો ચલાવતા વેપારીઓ 1.5 વર્ષથી પરેશાન છે. આ દુકાનોની આગળના ભાગમાં રોડ પર આવેલી ભૂગર્ભ ગટર દર 3-4 દિવસે ઉભરાઈ જાય છે. ગટરના આ ગંદા પાણી દુકાનોની આગળ રોડ પર પથરાઈ જાય છે, જેને કારણે ઘણા બધા વેપારીઓ અને હજારો ગ્રાહકોને તકલીફ પડે છે. ગટરના પાણીથી ગંદકી ફેલાય છે, મચ્છર થાય છે અને રોગચાળાનો ભય સતાવે છે. આ વિસ્તારના વેપારીના જણાવ્યા પ્રમાણે મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના એક કોલેજિયન વેપારીએ એમ પણ જણાવ્યું કે આ અંગે ડેપ્યુટી કમિશનરને 4 વખત રૂબરૂ રજૂઆત કરી છે. આ ઉપરાંત આ વિસ્તારના એક નગરસેવક અને એક નગરસેવિકાને પણ એક કરતાં વધુ વખત રજૂઆત કરી હોવાનું આ વેપારીએ જણાવ્યું છે. આ ઉપરાંત આ કોલેજિયન વેપારીએ એક નવી વાત એ પણ કરી છે કે ભાડા કરાર પેટે અમોએ તાજેતરમાં ₹15 લાખ ચૂકવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી રકમ ચૂકવ્યા પછી કોઈ કરદાતા નગરજન આ પ્રકારની સમસ્યા કાયમ માટે અને વર્ષો સુધી શા માટે સહન કરે? સાગર નામના કોલેજિયન વેપારીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે.
સમગ્ર ગુજરાતની માફક જામનગરમાં પણ 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ચેકિંગ કામગીરી વધારી દેવામાં આવી છે. પોલીસ નશાખોરોને અને શરાબને શોધી રહી છે. આ ઉપરાંત 2 વ્હીલર અને 4 વ્હીલરમાં જે સામાન્ય હેરફેર થતી હોય તે સામાનમાં શરાબ સહિતની કોઈ ગેરકાનૂની ચીજ છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એસપી પ્રેમસુખ ડેલુના જણાવ્યા પ્રમાણે ફાર્મ હાઉસ, હોટેલ અને રિસોર્ટ જેવી જગ્યાઓ પર પણ પોલીસની નજર છે. જોકે આવા સ્થળોએ પોલીસ ચેકિંગ કરતી હોય તે બાબત સમાચારમાં ક્યારેય આવતી નથી. આ તકે એસપીએ જણાવ્યું છે કે લોકો શાંતિથી આ નવા વર્ષની ઉજવણીને માણી શકે તે માટે શહેર જિલ્લામાં 21 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને આવતીકાલે બુધવારે સવાર સુધી કડક ચેકિંગ કરવામાં આવશે. આ પોલીસ ચેકિંગ કાર્યવાહી અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે આપણે 31 અને કાલે જે નવા વર્ષ આવે છે, સૌથી પહેલા તો હું નવા વર્ષની આપ બધાને હું આગામી આપને શુભેચ્છાઓ પાઠવા માંગુ છું. અને જામનગર પોલીસ દ્વારા આજે 31 में નાગરિકો સારી રીતે ઉજવણી કરી શકે તો ઘણી બધી વ્યવસ્થા આજ કરી છે. આ વ્યવસ્થાઓને તહેત અમે જામનગર જિલ્લા में ટોટલ 21 જેટલી આસપાસના જે જિલ્લા છે અને સિટીમાં જે એન્ટ્રી છે આ જગ્યા પર અમે ચેકપોસ્ટ ઊભી કરી છે. અને છેલ્લા 2 દિવસથી બધી જેટલી પણ ચેકપોસ્ટ છે આ બધી ચેકપોસ્ટ ઉપર અમે સ્પેશિયલી રૂપથી દરેક ચેકપોસ્ટ ઉપર PSI લેવલના અધિકારીને ત્યાં મૂક્યા છે. અને સ્પેશિયલી આજના દિવસે અમે લોકો સાંજે 6 વાગ્યાથી મોર્નિંગમાં 4 વાગ્યા સુધી આખા જે શહેર છે અમે કડકાઈથી કે કોઈ પણ રીતે કોઈ પણ ત્યાં ન્યુસેન્સ ના કરે, કોઈ પણ જાતનો કોઈ પણ જે આપણા નાગરિક છે અને કોઈ હેરાન ના કરે અને કોઈ પણ જાતની પરેશાની ના કરે. આ માટે અમારી આખી જે જામનગર છે અને અલગ અલગ LCBની પણ અમે 3 ટીમ બનાવી છે, SOGની પણ ટીમ બનાવી છે, અલગથી 3 ટીમ બનાવી છે. અલગ અલગ તાલુકાઓમાં અને અલગ અલગ ગામડાઓમાં અને જે પણ ફાર્મ હાઉસ છે બધા ફાર્મ હાઉસ પર રાત્રિના સમયમાં રેડ કરવા માટે અમે બધી અલગ અલગ ટીમ બનાવી છે. અને હેડક્વાર્ટરથી પણ અમે લોકો જે અમારા વજર, વરુણ બધા જે વાહન છે આને પણ જે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે આ જગ્યા અમે મૂકવાના છીએ. અને હેડક્વાર્ટરથી પણ અમે સ્પેશિયલી પોલીસ લઈને આની પણ અમે અલગથી ટીમ બનાવી છે. અને સ્પેશિયલી જે પણ ફાર્મ હાઉસ અને જે પણ હોટલ છે બધી જગ્યા કાલથી દરેક જગ્યા અમે ચેક કરી રહ્યા છીએ તાકી કોઈ પણ જાતનો આપણે પ્રોહિબિશનનો યા બીજી કોઈ પણ વસ્તુનો ઉલ્લંઘન ના કરે, કોઈ પણ ખોટી રીતે આમ જનતાને હેરાન ના કરે. અને કોઈ પણ જગ્યાએ અમને એવી વસ્તુ જાણવા મળશે તો આ લોકો પર કડકથી કડક પગલાં પોલીસ દ્વારા લેવામાં આવશે. કોઈ પણ રીતે આ લોકોને છોડવામાં ના આવે તાકી જામનગરમાં લોકો સરસ રીતે શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે. યાત્રાધામ દ્વારકામાં જાહેર રોડ પર એક ગંધાતી અને ખદબદતી મોટી ગટર ખુલ્લી પડી છે. આ ગટર પર એટલી મોટી જગ્યા છે કે કોઈ માણસ અથવા પશુ આ ગટરમાં ખાબકી પડે એમ હોવા છતાં નગરપાલિકાએ આ ગટર આટલા મોટા પ્રમાણમાં શા માટે ખુલ્લી રાખી છે તે અંગે લોકો જાતની ચર્ચાઓ કરે છે. આ વિશાળ ખુલ્લી ગટરમાં એક ખૂંટિયો પડી ગયો હતો. આ ખૂંટિયાને બહાર કાઢવા માટે પાલિકા તરફથી તાકીદે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેથી દ્વારકાના નગરજનો આ અબોલ પશુ પ્રત્યેની જીવદયાથી પ્રેરાઈને પાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા હતા. દ્વારકા પંથકના સંખ્યાબંધ માછીમારો રાત્રિના સમયે માછીમારી કરી વીજળીનો ઉપયોગ કરીને માછીમારી કરતા હોય છે. દ્વારકાની સ્થાનિક એજન્સીએ આ માછીમારોને લાઇટ સાથેની આ માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધને કારણે માછીમારોએ પોતે પરેશાન થઈ ગયા છે એ મતલબની રજૂઆત સ્થાનિક પ્રાંત અધિકારીને આવેદનપત્ર મારફત આપી છે. આ માછીમારોની દલીલ એવી છે કે સ્ટીમર સહિતના મોટા દરિયાઈ વાહનોમાં લાઇટ હોય છે. આ લાઇટ પર કોઈ પ્રતિબંધ નથી. તેની સામે દ્વારકા પોલીસ નાની માછીમારી હોડીઓમાં અને વહાણોમાં લાઇટ ચાલુ રાખવા અંગે નાના માછીમારોને હેરાન પરેશાન કરે છે. આ માછીમારોએ ગાંધીનગરમાં પણ રજૂઆત કરી છે. માછીમારો એમ કહે છે કે ગાંધીનગરથી માછીમારોને એમ કહેવામાં આવ્યું છે કે આ લાઇટ ફિશિંગનો મુદ્દો તમારા માટે નથી. ત્યારે માછીમારોને પ્રશ્ન એ છે કે ખુદ રાજ્ય સરકાર આમ કહે છે છતાં દ્વારકા પોલીસ લાઇટ ફિશિંગ અંગે શા માટે વાંધા ઉઠાવે છે. આ બાબત અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યા પછી એક વૃદ્ધ માછીમારે આ બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે. જે કહેવામાં આવ્યું છે કે લાઇટ ફિશિંગ બંધ કરો, તો લાઇટ ફિશિંગથી કોઈ પર્યાવરણને કે સૃષ્ટિને કોઈ સંસ્થાએ કે કોઈ આનું હમણાં સુધી કોઈ સર્વે કરવામાં આવ્યું નથી. અગર જો દરિયામાં લાઇટ સળગાવવાથી અગર જો નુકસાન થતું હોય તો આજે આ ટ્રાન્સપોર્ટિંગમાં જે દરિયામાં જહાજ ચાલે છે એ તો આજે કેટલા વોલ્ટના વાપરતા છે. તો આજે આ નાના માછીમાર સમાજને કે નાના માછીમારોને શું કામ બંધ કરવામાં આવે છે તેની બી અમને જાણ કરવી જોઈએ. એના બદલે ડાયરેક્ટ માછીમારી જો કરવા જતા માણસો માટે જો લાઇટ બંધ કરવામાં આવે તો આ માછીમારો આખર જાશે ક્યાં? નાના માછીમારો છે, એક્સિડન્ટો છે, પછી દરિયાના અંદર ઘણા એવા વિઘ્નો આવે છે કે જે દરિયાના અંદર તોફાન થાય છે તો અમે એનું લાઇટિંગનું સિગ્નલ આપી શકીએ છીએ. અને આજે એજન્સી દ્વારા જો કહેવામાં આવે કે તમે લાઇટ ખીચી લ્યો અને લાઇટો તમારા ઘરે પહોંચાડી લ્યો તો આજે અમે પ્રાંત અધિકારી સાહેબને એ આવેદનપત્ર આપ્યું
એના બારામાં મેં ચર્ચા કરી. એના પહેલાં બી મેં 11/12ના દિવસે ગાંધીનગર ગયા, ગાંધીનગર રજૂઆત કરી. એના સાથે બી જ વાત અમારી થઈ છે. અમને કીધેલું બી છે, વિશ્વાસ બી અમને આપેલો છે કે આ તમારા માટે નથી તો પછી આ પોલીસ અમારા માટે એક્શનમાં શું કામ આવી, એના માટે કરીને અમે પ્રાંત અધિકારીને અરજી દે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં 1000 કરોડના વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવાઈ છે, જેમાં જામનગર મનપાને રૂપિયા 293 કરોડ ફાળવાયા છે. ગુજરાત સરકારની શહેરી વિસ્તારોના વિકાસ માટે તથા શહેરના લોકોની સુખ સગવડતામાં વધારો કરવા માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાં 1000 કરોડ ઉપરાંતના વિકાસ કાર્યોની જાહેરાત કરી તેના માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે, જેમાં દ્વારકા તથા જામનગરનો સમાવેશ થાય છે. જામનગરને ભૂગર્ભ ગટર તથા સુખાકારી યોજના માટે 245.48 કરોડ તથા વરસાદથી થયેલા રસ્તા નુકસાન પામેલા રસ્તાઓના નવા બનાવવા માટે 47.52 કરોડ મળીને 293 કરોડ રૂપિયાની મોટી રકમ ફાળવાઈ છે. આ ઉપરાંત દ્વારકા નગરપાલિકા સહિત રાજ્યની 17 નગરપાલિકાઓને પણ કરોડોની રકમ વિકાસ કાર્યો માટે ફાળવાઈ છે. આગવી ઓળખના કામો માટે, રસ્તાના નવીનીકરણના કામો માટે, પાણીની લાઈનો માટે, ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીના કામો માટે, શહેરમાં નવા ભળેલા વિસ્તારો આઉટગ્રોથના વિકાસ માટેની વિવિધ યોજનાઓ માટે 1000 કરોડ ઉપરાંતની રકમની ફાળવણી કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની 23 વર્ષની યુવતીએ રાજકોટના રાજેશ હાથિયા સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ યુવતી હાલ પિયરમાં છે. આ દરમિયાન રાજેશ નામના આ શખ્સે યુવતીને ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. ઓખાના દરિયાકાંઠે એક બિનવારસુ બોટ મળી આવી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું છે કે મુન્દ્રા બંદરેથી આ બોટ બિનવારસુ ઓખા પહોંચી ગઈ હતી. સોમનાથ જિલ્લાના 42 વર્ષના જેસાભાઈ નાનુભાઈ બાંભણિયા નામના માછીમારનું ઓખાના દરિયામાં હાર્ટ એટેકથી મોત થયું છે. રાજ્યના સફાઈ કર્મીઓના મંડળે સરકારમાં રજૂઆત કરી છે કે ખંભાળિયા પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને 2 મહિના સુધી પગાર પેન્શન શા માટે આપવામાં આવતા નથી. યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે સોમવતી અમાવસ્યાને દિવસે હજારો યાત્રાળુઓ ગોમતી સ્નાન અને દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા. જામનગરની એક સગીરાના અપહરણ મામલે મહેન્દ્ર સોમજીભાઈ વાઘેલા ઉર્ફે સરપંચ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીનો છુટકારો થયો છે. રૂપેણ બંદર તથા મીઠાપુરમાંથી 4 મહિલા સહિત 6 જુગારીઓ જુગાર પરના દરોડામાં ઝડપાઈ ગયા છે. જામનગરના મુકેશભાઈ મધુકરભાઈ ચૌહાણની 30 વર્ષની પુત્રી લતાબેન તથા પૌત્રી ડેનિશા રાકેશભાઈ પટેલ ઘરેથી ગુમ થયાની જાહેરાત થઈ છે. નવા ગામના અનિરુદ્ધસિંહ H જાડેજાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો હતો. તેણે અપીલ કરી હતી. અપીલ ન મંજૂર થઈ છે. સજાનો હુકમ યથાવત રહ્યો છે. જામનગર સહિત દેશભરમાં હવે RTGS અને NEFTમાં લાભાર્થીનું નામ ચડાવવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સ્વર્ગસ્થ મણીલાલ પોપટલાલ શાહના પુત્ર બિપિનભાઈ તે કમલેશબેનના પતિ તથા જિગ્નેશ અને કૃણાલના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું આવતીકાલે 4 વાગ્યે અચલગંજ જૈન ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ઇન્દુલાલ જગજીવન ગણાત્રા અને લતાબેનના 62 વર્ષના પુત્ર હરેશભાઈ તે સતીશભાઈ અને નયનાબેનના ભાઈનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. સ્વર્ગસ્થ કરશનદાસ નારણદાસ રાયઠઠ્ઠાના 85 વર્ષના પત્ની કાંતાબેન તે અમૃતલાલ નટવરલાલ મનોજભાઈ અને નીતિનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 સલાયામાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 2024ને બાય બાય અને 2025ને વેલકમ કરવા માટે દેશભરમાં જોવા મળતો થનગનાટ. ગોલ્ડ સામે લોન લેનારા લોન ધારકોમાં ડિફોલ્ટરની વધતી જતી સંખ્યા. બાંગ્લાદેશમાં મોટી નવાજૂની. 30 લાખ વિદ્યાર્થીઓ એકઠા થઈને દેશનું ભાવિ નક્કી કરશે. ગત ઉનાળો સૌથી ગરમ રહ્યા પછી 2025માં પણ ઉનાળો કાળઝાળ રહેવાની વ્યક્ત થતી આગાહી.
જામનગરમાં ₹14 લાખની ધોળે દિવસે થયેલી સનસનાટીભરી લૂંટમાં ઝડપાઈ જતા 2 આરોપીઓ. જામનગર સહિત રાજ્યભરમાં લોકોની ફરિયાદો નોંધી લેવા પોલીસ વડાઓને આદેશ કરતી રાજ્ય સરકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.